નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ। મિત્રો, બોટાદ જિલ્લાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના ઘટક માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ મિત્રો 29/12/2023 રોજ સવારે મિત્રો 10:30 કલાકેથી તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં મિત્રો વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે પણ મિત્રો તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે, જેને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અને અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે। વધુ જાણકારી માટે મિત્રો આપના ક્ષેત્રીય ગ્રામ્ય સેવક અથવા તો મિત્રો તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવો। આમ મિત્રો, બોટાદ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદની અખબારી યાદીમાં જણાવ્યું છે, જેથી જે મિત્રો બોટાદના હોય અને મિત્રો સનેડાની સહાયનો લાભ લેવા માંગતા હોય તે મિત્રો 29/12/2023 રોજ સવારે 10:30 કલાકેથી અરજીઓ કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પાસે બારકોડેડ રાશન કાર્ડ ના હોય તેઓને નવા બારકોડેડ રાશન કાર્ડ અપાશે। મિત્રો, કચ્છ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પાસે બારકોડેડ રાશન ના હોય તેઓને નવા બારકોડ રાશન કાર્ડ આપવામાં આવશે, તેમજ ઈ શ્રમ કાર્ડ ધારકો જે બારકોડ રાશન ધરાવે છે તેમને NFSના લાભાર્થી તરીકે ચકાસણી કર્યા બાદ જો પાત્રતા ધરાવતા હોય તો NFSમાં સમાવેશ કરવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલુમાં છે, જેના માટે ઈ શ્રમ કાર્ડ ધારકોને કચ્છ જિલ્લામાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારી કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે। એટલે કે મિત્રો, કચ્છ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પાસે બારકોડ ન હોય તે મિત્રો રેશન કાર્ડમાં બારકોડ ન હોય તે મિત્રો બારકોડ હવેથી રેશન કાર્ડમાં આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો IPL શુગર મિલે શેરડી પેટેની 14.50 કરોડની ચૂકવણી કરતા ખેડૂતો ખુશ થયા। મિત્રો, IPL મિલેની શેરડી મોકલનારા ખેડૂતો ખૂબ જ ખુશ છે, કારણ કે મિલ દ્વારા સમયસર ચૂકવણી મળી રહી છે। ભારતીય પોટાશ ગ્રુપ લિમિટેડની ખાંડ મિલ સિસવાએ 11 ડિસેમ્બર સુધી ખરીદેલી શેરડી માટે 14.50 કરોડ રૂપિયાની ચૂકવણી ખેડૂતોના બેંક ખાતામાં સીધા મોકલી દેવામાં આવ્યા છે। IPL શુગર મિલના યુનિટ હેડ આશુતોષ મિત્રો અશ્વથીએ જણાવ્યું હતું કે શુગર મિલ મેનેજમેન્ટને 14.50 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, ભવિષ્યમાં પણ ખેડૂતોના પેમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે। તેમણે ખેડૂતોને સ્વચ્છ, તાજી અને માટી વગરની શેરડી મોકલવા અપીલ કરી હતી। મિત્રો, અશ્વથીએ જણાવ્યું હતું કે ધુમ્મસમાં અકસ્માત ટાળવા માટે ખેડૂતોના વાહનો પર રિફ્લેક્ટરની પટ્ટીઓ લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને ટ્રાફિક સલામતી માટે તે જરૂરી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો તમામ ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર સરકાર મિત્રો ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। મિત્રો, PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023 થી કરવામાં આવી હતી। મિત્રો, આ યોજના થકી ખેડૂતો અને શ્રમિકોને મિત્રો પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કલેક્ટર ફ્રી બિઝનેસ
ખાસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા તો મિત્રો ઈ રૂપી દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મિત્રો આપવામાં આવશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આના પર મિત્રો વ્યાજ દર મહત્તમ 5% સુધીનું રહેશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે મળશે 9,000 રૂપિયા સુધીનો હપ્તો. મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારીઓ કરી લીધી છે. કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો પાક વીમા યોજનાનો લાભ પણ વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી શકે છે. નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે. મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની જ તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે. આ અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત મિત્રો પાક વીમાનો પણ વ્યાપ પણ વધારવામાં આવી શકે છે. સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી પણ કરવા જઈ રહી છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ. મિત્રો લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને રાખતા જ આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મિત્રો વહેલું યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મિત્રો 1 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચાલવાનું છે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી લઈને 25%નો વધારો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2023 અને 24માં ગુજરાતનું અંદાજપત્ર 3 લાખ કરોડ રૂપિયા હતું. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. આ મહિને સરકાર આપશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો. કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ હપ્તામાં આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં 3 હપ્તા બહાર પાડવામાં આવે છે. આ યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી રકમ સીધી જ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં 15મા હપ્તા આપ્યા છે. ખેડૂતો હવે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર સરકાર મિત્રો માર્ચ 2024 સુધીમાં ખેડૂતોના ખાતામાં યોજનાની રકમ જમા કરાવી શકે છે. પીએમ મોદીએ તેમની ઝારખંડની મુલાકાત દરમિયાન 15 નવેમ્બર 2023ના રોજ મિત્રો ડીબીટી દ્વારા યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. હવે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો બહાર પાડવામાં આવી શકે છે. જે મિત્રો ખેડૂતોને ટૂંક જ સમયમાં તેમના ખાતામાં આવી શકે છે. તેમજ મિત્રો જે ખેડૂતોએ હજી સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો મિત્રો વહેલી તકે ઈ કેવાયસી પણ કરાવી લેજો, જેથી તમને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળનો 16મો હપ્તો મળી શકે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મહારાષ્ટ્રમાં શેરડી કાપવાનું બંધ કરો. આંદોલન સકારાત્મક વાટાઘાટો પછી મોકૂફ રાખવામાં આવ્યું. મિત્રો કોલ્હાપુર શેરડીના ભાવમાં વધારા અંગે શુગર એસોસિએશન અને મિત્રો શુગર કેન કટિંગ વર્કર્સ યુનિયનના પ્રતિનિધિઓ વચ્ચે મિત્રો સકારાત્મક ચર્ચા થઈ હતી. આ અંગે 5 જાન્યુઆરીએ બીજી બેઠક મળશે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. શેરડી કટિંગ વર્કર્સ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શેરડી કાપવાની હડતાલ આ બેઠક સુધી મોકૂફ રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર શુગર કેન કટિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન C2એ સોમવારથી તેનું શેરડી કાપવાનું બંધ આંદોલન શરૂ કર્યું હતું. યુનિયન શેરડી કાપણીના કામદારોના કમિશનમાં વધારો તેમજ મિલોના ઉત્પાદન લઈ જતા વાહનો માટે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં વધારો કરવાની માંગ કરી રહ્યું છે. છેલ્લા 2-3 મહિનામાં સંગઠન અને શુગર મિલો
વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી, પરંતુ કોઈ નક્કર નિર્ણય ન લેવાયો હોવાથી તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સંચળથી મિત્રો પૃષ્ઠભૂમિમાં શુગર યુનિયને બુધવારે મિત્રો પુણેના માંજરી સ્થિત મિત્રો વસંતદાદા શુગર ઇન્સ્ટિટ્યૂટમાં આ બેઠક યોજી હતી, જેમાં મિત્રો આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા દુધઈના ખેડૂતે મિત્રો પોતાના જીરુના પાક પર રોટાવેટર ફેરવી રોષ ઠાલવ્યો. થાન તેમજ મૂળી તાલુકાના અંદાજે 20 થી લઈને વધુ ગામોમાં ખેડૂતોને શરૂઆતમાં આપવામાં આવેલું સૌની યોજના હેઠળનું પાણી અચાનક બંધ કરી દેતા શિયાળુ પાકને નુકસાન જતા રોષે ભરાયેલા મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતોએ જ મિત્રો પોતાના જીરાના પાક પર રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સિંચાઈ વિભાગ તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો. મૂળી અને થાન તાલુકાના મોટાભાગના ગામોને સરકારની સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સિઝન મુજબ પાકનું વાવેતર કરે છે. ત્યારે જ ચાલુ વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે 1.5 મહિના પહેલા સૌની યોજનાના વાલ્વ બોલી પાણી આપવામાં આવતા મૂળીના મિત્રો દુધઈ, સડલા, ખાટલી, ગઢડા, ટીકર, સુજાનગઢ સહિતના ગામોના ખેડૂતોએ પોતાની મિત્રો જમીનમાં જીરું, એરંડા, વરિયાળી સહિતના મિત્રો પાકોનું વાવેતર કર્યું હતું, જેમાં મિત્રો ખેડૂતોને પૂરતું પાણી ન મળતા વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા દુધઈમાં ખેડૂતોએ પોતાના જીરુમાં પાક પર રોટાવેટર ફેરવી સરકાર પર મિત્રો રોષ ઠાલવ્યો હતો. ત્યાર પછીના આગળના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઇનનું વળતર મેળવવાના ફાફા. ડીસા તાલુકાના સાંડિયા, વાડાવલ, છાત્રાલા, વાહરા, બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ પણ 2 વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે પણ ડીસા મામલતદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા વર્ષ 2017માં ડીસા તાલુકાના સાંડિયા, વાડાવળ, સણથ, લોરવાડા, બોડાલ, સત્રાળા ગામના સહિતના ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર જ હેવી વીજ પોલ ઊભા કરી દીધા હતા. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો સૌ પ્રથમ દર્શન કરશે આ 5 મહાઅનુભવો. મિત્રો રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમ અભિષેક સમયે 5 લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડધો બંધ રહેશે. પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે, જેમાં રામલલાનો ચહેરો મિત્રો જોવા મળશે.